શૈલેષભાઈ, ઘણા લોકો ઘરની બહાર ગણપતિ દાદાની મૂર્તિ રાખતા હોય, હનુમાનજીની મૂર્તિ રાખતા હોય. ઘણા લોકોને એવું પણ કેવું છે કે યાર એ ભગવાન છે, દ્વારપાળ થોડી છે, ત્યાં ન રખાય, એમની જગ્યા મંદિરમાં છે. કેવું એવું જ છે કે ભાઈ વોચમેન નથી તમારા, તમે તમારા દીકરાનો કે દીકરીનો ફોટો ઘરની બહાર મૂકશો? નહીં, નેવર. કોઈ ના મૂકે ને. ભગવાનને બહાર તમારે મૂકવા છે એ તદ્દન ખોટી વાત છે. આપણા ધર્મને, આપણા રિલેટેડ જે સિમ્બોલ્સ છે, સિમ્બોલ્સનું ઉત્પત્તિ જ એટલે છે કે જ્યાં તમે પોઝિટિવિટી ફેલાવી શકો. તો આપણા ત્યાં શુભ લાભ છે, સ્વસ્તિક છે, ત્રિશુલ છે, આ બધી વસ્તુઓ ઘરને ઉપર શોભે છે, ના કે હનુમાન દાદાની મૂર્તિ કે ના તો ગણપતિ દાદાની મૂર્તિ. લોકો કંઈક સાઉથનું ઘર હોય ને તો બહાર પંચમુખી હનુમાન દાદા મૂકી દો, બધું સોલ્વ. ના થાય ને. એની કોઈ સાઈડ ઇફેક્ટ આવી શકે આવી રીતે બહાર ભગવાન રાખ્યા હોય તો? તો આવી જ છે કે ને, તમે જેને પૂજો છો તેને તમે ઘરની બહાર બેસાડી દો છો. જે તમારું રક્ષણ ઘરની અંદર કરવાનું છે એ તમે ઘરની બહાર બેસાડી દો છો, તો એ કઈ રીતે રક્ષણ આપશે? અને તમારે પૂજવા જ છે તો ઘરમાં પૂજો. અને ઘરની બહાર છે મતલબ તમને પીઠ દેખાડે છે. હાસ્તો. એટલે એ પણ એ બરાબર નથી. ત્યારે ભગવાનની પીઠના દર્શન ન કરે, દર્શન ના થાય, અને આપણી પીઠના દર્શન કરાવાય નહીં. રાઈટ. આપણે મંદિરમાં પણ જઈએ તો આમ સીધા બહાર આવીએ, કાં તો પ્રદક્ષિણા ફરીને બહાર આવીએ. બરાબર.